વેલકમ સ્ટુડન્ટ્સ. હું બ્રિજેશ મિસ્ત્રી ઈ મેકર એન્જિનિયરિંગ ક્લાસીસમાંથી સોફ્ટ સ્કિલ માટે આજે એક નવા વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છીએ અને એ છે આપણી પાસે મોડલ પેપર સોલ્યુશન. ડીડી સેટની એક્ઝામ આપણને ખબર છે કે હવે આવવા જ આવી છે, તો બધો સિલેબસ તો આપણે કવર કરી દીધો છે, જેના લેક્ચર્સ તમે જોઈ જ લીધા હશે. હવે આપણે ધીરે ધીરે પેપર સોલ્યુશન પ્રેક્ટિસ ટેસ્ટ સેટ ઉપર આગળ વધીએ છીએ હવે, કે જે જીટીયુની ડીડી સેટના ટેસ્ટ મુજબ જે લેવાય છે એના મુજબ આપણે પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી પ્રેક્ટિસ આપણે કરતા રહીશું એટલું તમને ફાયદો થતો જશે. તો આપણે ચાલુ કરીએ. એક્ઝેક્ટ પેટર્ન આપણે ફોલો કરવા જઈ રહ્યા છીએ, ટ્રાય કરીએ છીએ કે ભાઈ ડીડી સેટના પેપર સ્કીમ મુજબ આપણે પેપરનું સોલ્યુશન કરીશું આપણે. તો આપણે શરૂઆત કરીએ પેપર સોલ્યુશન કેવી રીતે થશે. તો સૌથી પહેલો એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે ગ્રામરની અંદર ક્વેશ્ચન નંબર 1 છે શી બ્લેન્ક પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. ક્વેશ્ચન એવો કહેવા માંગે છે શી બ્લેન્ક પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. ઓપ્શન તમારા આપેલા છે તમારી પાસે ઇઝ, હેઝ બીન, વોઝ અથવા તો હેઝ. આની અંદર તમારી પાસે ઓપ્શન શું આવવો જોઈએ? તમારી પાસે ઓપ્શન આવવો જોઈએ ઓપ્શન નંબર બી. હવે તમારી પાસે જ્યારે બી તમે આ કરતા હો ત્યારે તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે તમારી પાસે જે સેન્ટેન્સ છે એ તમને શું કહેવા માંગે છે. કેમ હેઝ બીન તમારી પાસે વપરાયું છે? સિન્સ મોર્નિંગ ઇન્ડિકેટ એન એક્શન ધેટ સ્ટાર્ટેડ ઇન પાસ્ટ એન્ડ ઇઝ સ્ટીલ કન્ટિન્યુઇંગ. મતલબ કે એક્શન જૂની છે અને હજુ ચાલુ છે. એટલા માટે આપણે આને કયો ટેન્સ કહેવાય છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ એટલે ચાલુ છે, અત્યારે કહી રહ્યા છીએ. પરફેક્ટ એટલે જૂની ઇવેન્ટ છે અને હજુ બી એ ઇવેન્ટ ચાલુ છે. તો એમાં આપણી પાસે ઇક્વેશન શું હતું? આપણે જે લેક્ચરમાં ભણેલા ટેન્સના લેક્ચરમાં હેઝ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી. તો તમારી પાસે સ્ટેટમેન્ટ શું બનશે? શી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. બાકીના ઓપ્શન કેમ તમારી પાસે રોંગ છે? ઇઝ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ઇઝ તો છે પણ ડ્યુરેશન તમારી પાસે મેન્શન નથી. વોઝ પાસ્ટ ટેન્સ છે જે આની અંદર શૂટ નથી થતું. હેવ ઇનકરેક્ટ વિથ ધ સિંગ્યુલર સબ્જેક્ટ. શી લખેલો છે, શી ની જોડે હેવ ના આવી શકે છે, એની જોડે હેઝ આવી શકે છે. તો આની અંદર કરેક્ટ ઓપ્શન છે ઓપ્શન નંબર બી. શી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. ક્વેશ્ચન નંબર 2 બીજો એક કવર કરી લઈએ. આની અંદર છે નાઇધર રામ nor his friends blank present. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? નાઇધર રામ nor his friends blank present. શું ઓપ્શન આવવો જોઈએ? ઓપ્શન છે is, are, was અને be. ઓપ્શન તમારી પાસે આવવો જોઈએ ઓપ્શન નંબર બી. કેમ ઓપ્શન નંબર બી? જો તમે સ્ટેટમેન્ટ જોઈ શકો છો, નાઇધર અને નોર વાળું જે છે, તો એ કેસની અંદર નાઇધર નોરમાં વર્બ એગ્રીઝ વિથ ધ સબ્જેક્ટ ક્લોઝ ટુ ઇટ. તમારી પાસે વર્બ જે છે એની ક્લોઝમાં સબ્જેક્ટ કયો છે? જો તમારી પાસે બે સબ્જેક્ટ છે, રામ અને ફ્રેન્ડ્સ. તમારા વર્બ જે છે વર્બની અંદર ક્લોઝેસ્ટ સબ્જેક્ટ કયો છે? રામ છે કે ફ્રેન્ડ્સ છે? તો આપણી પાસે કહી શકીએ છીએ વર્બની એકદમ ક્લોઝેસ્ટમાં આવે છે ફ્રેન્ડ્સ. અને જે ફ્રેન્ડ્સ જે છે એ પ્લુરલ દેખાય છે. પ્લુરલ એટલે તમારી પાસે વર્ડ વાપરવો પડે આર. તો સાચો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર બી અને એ આવશે નાઇધર રામ નોર હિઝ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ પ્લુરલ છે એટલા માટે અહીંયા આગળ આવશે તમારી પાસે આ. આગળ વધીએ. ક્વેશ્ચન છે હી ઇઝ બ્લેન્ક ઓનેસ્ટ પર્સન. ઓનેસ્ટ પર્સન કયું પ્રોપર અહીંયા આગળ તમારે મૂકવું પડે? એ, એન, ધ કાં તો નો આર્ટિકલ. ઓપ્શન શું આવવું જોઈએ તમારી પાસે? હી ઇઝ એન ઓનેસ્ટ પર્સન. કેમ એન ઓનેસ્ટ આવશે તમારી પાસે? આપણે એને બોલીએ છીએ ઓનેસ્ટ. એચ સાયલેન્ટ થઈ જાય છે. એચ સાયલેન્ટ હોનેસ્ટ નથી બોલતા, આપણે કહીએ છીએ ઓનેસ્ટ. તો ઓનેસ્ટ આપણે વાપરતા હોય તો ઓ થી શરૂ થશે એટલે તમારી પાસે શું વાપરવું પડશે? તમારી પાસે વોવેલ એટલે કે તમારી પાસે એન. અ નહીં વપરાય બીકોઝ એ કોન્સ્ટન્ટ નથી, કોન્સોનન્ટ નથી, એટલા માટે અ નહીં વપરાય. ધ નહીં વપરાય, રિફર્સ ટુ અ સ્પેસિફિક પર્સન. અહીંયા આગળ તમારી પાસે એ વાત નથી થતી અને નો આર્ટિકલ. આન્સર તમારો રોંગ આવશે. તો આન્સર કરેક્ટ શું આવશે? એન ઓનેસ્ટ પર્સન. ક્વેશ્ચન નંબર 4 જોઈ લે. ઇફ આઈ બ્લેન્ક રીચ આઈ વુડ હેલ્પ ધ પુઅર. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? ઇફ આઈ બ્લેન્ક રીચ આઈ વુડ હેલ્પ પુઅર. ઓપ્શન છે એમ, વોઝ, વેર અથવા તો બી. તમારી પાસે સાચો ઓપ્શન શું હોવી જોઈએ આની અંદર તમારી પાસે? તો ઓપ્શન તમારી પાસે આવશે વેર. કેમ વેર આવશે તમારી પાસે? ધીસ ઇઝ અ સેકન્ડ કન્ડિશનલ ઇમેજનરી સિચ્યુએશન છે. જો હું હોઈશ તો રીચ, મતલબ કે ઇમેજનરી કન્ડિશન છે.
યુઝ વેર ફોર ઓલ સબ્જેક્ટ. જો ઇમેજનરી કન્ડિશન આવતી હોય તો એક પોઈન્ટ યાદ રાખજો કે હંમેશા તમારી પાસે આવશે વેર. જો બાકીના એમ કેમ નહીં આવે? રિયલ કન્ડિશન છે, ઇમેજનરી નથી, તો એટલા માટે તમારી પાસે એમ આવે રિયલ કન્ડિશનમાં. આપણને તો ઇમેજનરી કીધી છે, ઇમેજનરી તો તમારી પાસે આવશે એમ નહીં આવે. એટલે શું આવશે તમારી પાસે? વેર. વોઝ કેમ નહીં આવે? વોઝ આવી શકે છે પણ ઇનફોર્મલ કેસમાં આવી શકે છે. આપણે મોર પ્રિસાઇઝ ને મોર ફોર્મલી તમારે જવું હોય તો તમારે આઈ વેર લખવું પડે. વોઝ આવી શકે છે બટ ફોર્મલી ના કહેવાય, ઇનફોર્મલ લેંગ્વેજ કહેવાય છે. આપણા માટે ફોર્મલ લેંગ્વેજમાં આવશે વેર. અને બી એટલે તમારી પાસે સ્ટ્રક્ચર તમારું ઇનકરેક્ટ થઈ જશે. એટલે તમારો રાઈટ આન્સર છે ઇફ આઈ વેર રીચ આઈ વુડ હેવ ધ પુઅર. રાઈટ આન્સર ઓપ્શન સી વેર. નેક્સ્ટ જોઈ લઈએ. ધ ટ્રેન અરાઇવ્ડ બ્લેન્ક ટાઈમ. શું ઓપ્શન હોવો જોઈએ? ઇન, બાય, એટ અને ઓન. તમારો રાઈટ આન્સર શું હોવો જોઈએ તમારી પાસે? ઓન. ઓપ્શન નંબર ડી. કેમ? ઓન ટાઈમ. મેં તમને પ્રેપોઝિશન વખતે આપણે સમજાયેલો કે ઓન ટાઈમ મીન્સ એક્ઝેક્ટલી એટ ધ શેડ્યુલ ટાઈમ. ટાઈમની વાત કરીએ છીએ એટલે એના આપણે તમારી પાસે ઓન વપરાશે. શું કહેવાય છે? ઇન ટાઈમ મીન્સ બિફોર ઇટ્સ ટુ લેટ. એ આની અંદર નહીં થાય. એટ ટાઈમ ઇનકરેક્ટ ફ્રેઝ. બાય ટાઈમ એટલે ઇનકરેક્ટ યુસેજ. તો તમારો સાચો ઓપ્શન શું હશે તમારી પાસે? ઓન ટાઈમ. તો ધ ટ્રેન અરાઇવ્ડ ઓપ્શન ડી ઓન ટાઈમ. નેક્સ્ટ જોઈ લઈએ. આઈડેન્ટિફાઈ કરેક્ટ સેન્ટેન્સ. સેન્ટેન્સ આપેલા છે હી ડઝન્ટ લાઈક ટી, હી ડોન્ટ લાઇક્સ ટી, હી નોટ લાઈક ટી અને કોઈ બી બધા સાચા છે, નો એરર છે, એવું તમને કંઈક ઓપ્શન બતાડેલું છે. તો આની અંદર રાઈટ ઓપ્શન શું હોઈ શકવું જોઈએ તમારી પાસે? તો કે ઓપ્શન નંબર એ. અને એ છે હી ડઝન્ટ લાઈક ટી. કેમ? વિથ થર્ડ પર્સન સિંગ્યુલર, હી, શી અથવા તો ઇટ. ઇટ ઇન ધ પ્રેઝન્ટ ટેન્સ વી યુઝ ડઝ નોટ અથવા તો ડઝન્ટ પ્લસ બેઝ ફોર્મ ઓફ ધ વર્બ. કેમ બાકીના ઓપ્શન તમારી પાસે નથી? હી ડોન્ટ લાઇક્સ ટી. ડબલ મિસ્ટેક છે આની અંદર. ડોન્ટ બી લખેલું છે અને લાઇક્સ બી લખેલું છે. એ રોંગ છે તમારી પાસે. હી નોટ લાઇક ટી, મિસિંગ ઓક્ઝિલરી વર્બ. આની અંદર ઓક્ઝિલરી વર્બ નથી એડ કર્યો. અને આની અંદર નો એરર એવું તો છે જ નહીં કે આની અંદર એરર વાળા છે. એક જ સાચો છે. હી ડઝન્ટ લાઇક ટી. કેમ? ડઝ નોટ વત્તા બેઝ ફોર્મ ઓફ ધ. અહીંયા આગળ જો ડઝન્ટ અથવા તો ડઝ નોટ અને લાઈક નો મતલબ શું છે? બેઝ ફોર્મ ઓફ ધ વર્બ. એટલા માટે તમારું કરેક્ટ ઓપ્શન છે ઓપ્શન નંબર એ. એના પછી જઈએ આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સેન્ટેન્સ. એની અંદર તમને સમજાયેલું છે શી હેઝ ગોન ટુ સ્કૂલ, શી હેવ વેન્ટ ટુ સ્કૂલ, શી હેડ વેન્ટ ટુ સ્કૂલ અને કોઈ એરર નથી. આઈડેન્ટિફાઈ અથવા તો ચૂઝ રાઈટ સેન્ટેન્સ. કયું આની અંદર આવી શકે છે? તો કરેક્ટ ઓપ્શન છે તમારી પાસે ઓપ્શન નંબર એ. શું કહેવા માંગે છે? ઇન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એનું ઇક્વેશન શું છે? હેવ અથવા તો હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થર્ડ ફોર્મ વાળું. તો શી હેઝ એટલે કે હેવ કરતા હેઝ અને થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ. તો ગો નું શું થશે? ગો, વેન્ટ અને ગોન. થર્ડ તમારું શું થઈ ગયું તમારી પાસે? ગોન. તો પરફેક્ટલી શૂટ કયું થાય તમારી પાસે? શી હેઝ ગોન ટુ સ્કૂલ. તો ધેટ ઇઝ યોર રાઈટ ઓપ્શન. બાકીના કેમ નથી એ આપણે સમજી લઈએ. શી હેવ વેન્ટ, ઓક્ઝિલરી પ્લસ રોંગ બેઝ ઓફ ધ વર્બ. મતલબ કે જો શી જે છે એની અંદર હેવ ના આવે, એની અંદર હેઝ આવશે એટલે એ બી સિક્વન્સ રોંગ છે. પ્લસ તમારી પાસે વર્બ નું ફોર્મ તમારી પાસે બી તમારી પાસે અહીંયા આગળ રોંગ લખેલું છે, સેકન્ડ લખેલું છે, વેન્ટ આવશે તમારી પાસે ગોન. શી હેડ વેન્ટ, રોંગ વર્બ ફોર્મ, ગોન નીડેડ, ગોન આવવું જોઈએ આની અંદર તમારી પાસે. તો આ વસ્તુ તમારી પાસે એ રોંગ ઓપ્શન કહી રહ્યું છે. નો એરર તો છે જ નહીં કેમ કે આની અંદર બાકીના બે ઓપ્શન એરર વાળા છે. તો કરેક્ટ ઓપ્શન છે તમારું ઓપ્શન નંબર એ. સી હેઝ ગોન ટુ સ્કૂલ. નેક્સ્ટ જોઈ લઈએ આપણે. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સેન્ટેન્સ. આઈ એગ્રી વિથ યુ, આઈ એમ એગ્રીડ વિથ યુ, આઈ એગ્રીઇંગ વિથ યુ, નો એરર. શું હોવો જોઈએ કરેક્ટ ઓપ્શન તમારી પાસે? તો કરેક્ટ ઓપ્શન છે તમારી પાસે ઓપ્શન નંબર એ. અગ્રી is a verb, so we don't use am before it. એને am યુઝ કરવાની જરૂર નથી. અગ્રી તમારી પાસે પોતે જ એક વર્બ છે. I am agreed, સ્ટ્રક્ચર તમારી પાસે ઇનબેલેન્સ બતાવે છે, ઇનએક્યુરેટ છે સ્ટ્રક્ચર. I
અગ્રીઇંગ ઓક્ઝિલરી વર્બ આની અંદર તમારી પાસે મિસિંગ છે. એરર તો છે જ આની અંદર, એટલા માટે આપણી પાસે કરેક્ટ ઓપ્શન છે ઓપ્શન નંબર એ, આઈ અગ્રી વિથ યુ. યુ ડોન્ટ નીડ ટુ પુટ એમ બીકોઝ અગ્રી તમે વર્બ વાપરી દીધું છે, તો અહીંયા આગળ એમ લખવાની તમારે જરૂર નથી, એટલા માટે કરેક્ટ ઓપ્શન છે ઓપ્શન નંબર એ. He is senior than me. Choose correct option to be replaced. આપણને એક સેન્ટેન્સ આપેલું છે, he is senior than me. આ સ્ટેટમેન્ટમાં કોઈ ચેન્જ કરવા જેવું લાગે છે કે કોઈ એરર નથી, તો ઓપ્શનમાં સિનિયર ઓવર, સિનિયર ફ્રોમ અને સિનિયર ટુ અથવા તો નો એરર, મતલબ કે આ સેન્ટેન્સ સાચું છે, કોઈ રિપ્લેસ કરવા જેવું લાગે છે કે નહીં, તો ઓપ્શન આવશે તમારી પાસે, જોઈ લઈએ કે ઓપ્શન આવશે સિનિયર ટુ. ઓપ્શન નંબર સી ઇઝ યોર રાઈટ આન્સર. હી ઇઝ સિનિયર ધેન મી નહીં આવે, હી ઇઝ સિનિયર ટુ મી આવશે. યાદ રાખજો, સમ એડજેક્ટિવ્સ ટેક ટુ ઇન્સ્ટેડ ઓફ ધેન. યાદ રાખજો, અમુક એક્સેપ્શનલ કેસ છે એની અંદર તમારી પાસે સિનિયર, જુનિયર, સુપિરિયર, ઇન્ફિરિયર આ જ્યારે વપરાતા હશે તો તારે યાદ રાખજો હંમેશા એની જોડે ટુ વાપરવો પડશે તમારી પાસે. મતલબ કે સ્ટેટમેન્ટ શું કહેવામાં આવે, હી ઇઝ સિનિયર ધેન મી, પણ સિનિયર, જુનિયર, સુપિરિયર અથવા તો ઇન્ફિરિયર જો આવું વપરાય તો એ જગ્યાએ તમારી પાસે ટુ ઇન્સ્ટેડ ઓફ ધેનની જગ્યાએ તમારે વાપરવું પડશે ટુ. સિનિયર ઓવર જે છે એ બી રોંગ ઓપ્શન છે તમારી પાસે. સિનિયર ઓવર તમારી પાસે ઇનકરેક્ટ યુઝેજ આવશે તમારી પાસે. સિનિયર ફ્રોમ ઇનકરેક્ટ પ્રેપોઝિશન આવશે અને નો એરર, સેન્ટેન્સમાં એરર છે. તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર? હી ઇઝ સિનિયર ધેન મી. નો, હી ઇઝ સિનિયર ટુ મી. કયા વર્ડ હતા યાદ રાખજો, ખાસ વસ્તુ સિનિયર, જુનિયર, સુપિરિયર અથવા તો ઇન્ફિરિયર એની જોડે ટુ વાપરવાનું આવશે. આગળ વધીએ હવે. She do her work properly. Choose correct option to be replaced. She do her work properly. એના જગ્યાએ તમારે કયું સાચું લાગી રહ્યું છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. She did her work properly. She does her work properly. She doing her work properly કે કોઈ એરર નથી આ સ્ટેટમેન્ટમાં. તો સ્ટેટમેન્ટની અંદર તમારી પાસે સી ડુ હર્ડ વર્ક પ્રોપરલી, કરેક્ટ ઓપ્શન તમારો કયો આવજો? ઓપ્શન નંબર બી. કેમ સમજી લઈએ. વિથ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે સી એટલે થર્ડ પર્સન અને સિંગ્યુલર છે. ઇન પ્રેઝન્ટ ડુ યુઝ આવશે, શું આવશે? ડસ. અહીંયા આગળ શું બતાવ્યું? સી ડુ હર વર્ક પ્રોપરલી, ડુ નહીં આવે, થર્ડ પર્સન છે, સિંગ્યુલર છે તમારી પાસે, તો એ વખતે તમારી પાસે ડુ ની જગ્યાએ શું વાપરવું પડશે? ડસ. તો તમારો કરેક્ટ ઓપ્શન શું છે? શી ડઝ હર વર્ક પ્રોપરલી. ઓપ્શન બી ઇઝ રાઈટ. ડીડ નહીં આવે, પાસ્ટ ટેન્સ છે એટલે ડીડ વાળું ઓપ્શન નહીં આવે. ઓપ્શન એ ઇઝ રોંગ. ડુઈંગ ઇનકરેક્ટ સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર મેચ નથી થતું અને નો એરર તો છે જ નહીં. મતલબ કે કરેક્ટ ઓપ્શન છે કે થર્ડ પર્સન છે, સિંગ્યુલર છે, તો એ વખતે ડુ નહીં આવે, અહીંયા આગળ આવશે તમારી પાસે ડઝ. સો correct option is B and statement is after correction statement શું બની ગયું? She does her work properly. આગળ જોઈએ હવે. રાઇટિંગ સ્કિલના ક્વેશ્ચન થોડાક ડિસ્કસ કરી લઈએ. રાઇટિંગ સ્કિલની અંદર which is correct format of a formal letter. ફોર્મલ લેટર કોને કહેવાતો હતો? કે જ્યારે તમે હાયર ઓથોરિટી, સિનિયર પર્સન છે કે તમારા કરતા મતલબ કે ડિપાર્ટમેન્ટના કોઈ હેડ છે એને જ્યારે તમે લેટર લખશો તો જે લેંગ્વેજ વાપરશો એને આપણે ફોર્મલ લેંગ્વેજ કહીએ છીએ. તો આપણે શું કહેતા હતા? વિચ ઇઝ કરેક્ટ ફોર્મેટ ફોર ધ ફોર્મલ લેટર? ઓપ્શન એ છે ગ્રીટિંગ, બોડી, એડ્રેસ. ઓપ્શન બી છે એડ્રેસ, ડેટ, સેલ્યુટેશન, બોડી અને ક્લોઝિંગ. થર્ડ ઓપ્શન છે તમારી પાસે બોડી, ડેટ, એડ્રેસ. ફોર્થ ઓપ્શન છે ક્લોઝિંગ, બોડી અને ગ્રીટિંગ. તમારી પાસે રાઈટ ઓપ્શન શું હોવું જોઈએ? રાઈટ ઓપ્શન જોઈએ ઓપ્શન નંબર બી. કેમ? તમારી પાસે ફોર્મલ લેટરનું સિક્વન્સ તમને આપેલું છે, એ જ સિક્વન્સમાં આવવું જોઈએ, બધા જ કન્ટેન્ટ તમારા કવર થઈ જવું જોઈએ. કયા? તો કે એડ્રેસ, ડેટ, સેલ્યુટેશન, બોડી અને ક્લોઝિંગ. તો કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર 12 કહેવા માંગે છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ અથવા તો ASAP સ્ટેન્ડ્સ ફોર always stay at place, as slow as possible, as soon as possible અને none. તો આનો ઓપ્શન શું આવશે તમારી પાસે? ASAP, as soon as possible. That is option number C. Which is business letter?
આમાંથી બિઝનેસ લેટર કયો હશે? વિચ ઇઝ અ બિઝનેસ લેટર? ઓપ્શન આપેલા છે પર્સનલ ડાયરી, કમ્પ્લેન લેટર, સ્ટોરી રાઇટિંગ અને રાઇટિંગ અ બાયોગ્રાફી ઇન લેટર. કયો બિઝનેસ લેટર હોઈ શકે છે? તો બિઝનેસ લેટર તમારી પાસે ગણી શકે છે ઓપ્શન નંબર બી, કે જ્યારે તમે કોઈ બી વસ્તુ કમ્પ્લેન લેટર, કોઈ બી વસ્તુ તમે પરચેસ કર્યા પછી જ્યારે કમ્પ્લેન કરવા માટે લેટર લખો તો યુઝ્યુઅલી તમે એને બિઝનેસ લેટર તરીકે કન્સિડર કરવામાં આવે છે. જ્યારે પર્સનલ ડાયરી લખો કે સ્ટોરી રાઇટિંગ લખો કે રાઇટિંગ અ બાયોગ્રાફી અને બિઝનેસ લેટરમાં કન્સિડર નથી કરાતો. તો ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર બી. નેક્સ્ટ જોઈ લઈએ. કોમ્યુનિકેશનના થોડા ક્વેશ્ચન છે, એ જોઈ લઈએ આપણે. કોમ્યુનિકેશન પ્રોસેસ ઇન્ક્લુડ્સ. કોમ્યુનિકેશનમાં શું શું ઇન્ક્લુડ થવું જોઈએ? તો છે સેન્ડર એન્ડ રિસીવર. ઓપ્શન બી છે ઓનલી રિસીવર, ઓનલી સેન્ડર. ઓપ્શન સી છે ઓનલી રિસીવર અને ડી છે નન. આપણને ખબર જ છે કે કોમ્યુનિકેશન ક્યારે પૂરું થાય? કે સેન્ડર અને રિસીવર બંને હોય ત્યારે. મતલબ કે કોમ્યુનિકેશનનું કમ્પ્લીશન થશે કે જ્યારે સેન્ડર હશે અને રિસીવર બંને હશે. તો કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર ક્વેશ્ચન નંબર 15 જોઈ લઈએ. બોડી લેંગ્વેજ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. બોડી લેંગ્વેજ ઇઝ એક્ઝામ્પલ કયા ઓપ્શન છે? આપણે ઓપ્શન જોઈ લઈએ. વર્બલ કોમ્યુનિકેશન, રિટન કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન અને ફોર્મલ કોમ્યુનિકેશન. જો બોડી લેંગ્વેજ કોનું એક્ઝામ્પલ લાગે છે તમને આનામાંથી? તો બોડી લેંગ્વેજ ઇઝ અ નોન વર્બલ કોમ્યુનિકેશન. કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર સી. બોડી લેંગ્વેજ, જેસ્ચર, ફેશિયલ એક્સપ્રેશન, પોસ્ચર, કોમ્યુનિકેશન વિધાઉટ વર્ડ, સો ઇટ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન. તમારી બોડી લેંગ્વેજ, બોડી સ્ટ્રક્ચર જે છે, ફેશિયલ એક્સપ્રેશન છે, એ બધા જ તમારી પાસે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ગણાય છે. મતલબ કે ઓપ્શન નંબર સી ધેટ ઇઝ યોર રાઈટ ઓપ્શન. આ હતા મોડલ પેપર નંબર 1 માં ટોટલ 15 ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે. ઘણા બધા મોડલ પેપરો આપણે સોલ્વ કરીશું. દરેકે દરેક વસ્તુ આપણે એના એક્સપ્લેનેશન બી જોડે જોડે જોતા રહીશું. કેવી રીતે કયા સેન્ટેન્સ સાચા બનાવવા, કેવી રીતે કયો ગ્રામેટિકલી એ કરેક્ટ સેન્ટેન્સ બનશે, એ બધા જ વસ્તુ આપણે દરેક વિડીયોમાં આપણે સ્ટોર કરીશું. તો I hope you understand the model paper solution. See you soon in very next lecture. Thank you very much.